10-11 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ 2:35 વાગે પાકિસ્તાની સૈનિકોએ જમ્મુ અને કાશ્મીરના અખનૂરમાં સરહદ પર યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું હોવાનું સામે આવ્યું છે, જેના જવાબમાં બીએસએફના જવાનોએ પણ ગોળીબાર કર્યો હતો. ત્યારે આ ફાયરિંગમાં બીએસએફનો એક જવાન ઇજાગ્રસ્ત થવા પામ્યો હતો. તો આ મામલે બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું હતું કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને કેટલું નુકસાન થયું તે હજુ જાણી શકાયું નથી. જોકે આ ઘટના બાદ બીએસએફના જવાનો સરહદ પર કડક ચાંપતી નજર રાખી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં આગામી 18 સપ્ટેમ્બરે યોજાનારા પ્રથમ તબક્કાના મતદાનના 7 દિવસ પહેલા સીઝફાયરનું ઉલ્લંઘન થવા પામ્યું છે, જેના કારણે બીએસએફના જવાનોને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 25 ફેબ્રુઆરી વર્ષ 2021ના રોજ યુદ્ધ વિરામ કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. આ પછી પાકિસ્તાને 4 વખત તેનું ઉલ્લંઘન કર્યું છે. તો છેલ્લું ફાયરિંગ 14 ફેબ્રુઆરી વર્ષ 2024ના રોજ જમ્મુના મકલાવમાં થવા પામ્યું હતું. જોકે આ દરમિયાન કોઈને ઈજા થવા પામી ન હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.